મારું નામ ગોપાલ અણકટ છે। આજે અમે રિક્ષાઓમાં બેનર મારી રહ્યા છીએ। 25 તારીખે બંધના ભાગરૂપે બધા અમને સહકાર આપે એના માટે અમે જાગૃતિ માટે એક રિક્ષા રાજકોટની જેટલી રિક્ષા છે બધામાં અમે બેનર મારવાના છે। 25 તારીખે 1 મહિનો ટીઆરપી કાંડને થાય છે। જે લોકોને અપેક્ષા હતી કે ભાઈ લોકોને ન્યાય મળશે, મૃતકોને સહાય મળશે, પણ એવું કોઈ પણ જાતનું કોઈ ન્યાય મેળવવું કોઈને દેખાતું નથી, પણ અમને પણ નથી દેખાતું। જે સીટમાં અધિકારીઓના નામ આવવાના હતા, આઈપીએસના નામ આવવાના હતા, જે આ ક્રાઇમ સાથે જોડાયેલા છે, ક્રાઇમ કહું છું અને કારણ કે માનવ સર્જિત છે આવડવા, આ જે આમાં જોડાયેલા હતા એ બધાનું નામ નીકળી ગયું છે, અત્યારે કોઈના દેખાતા નથી। મને સ્પષ્ટપણે સાગઠિયા જે એક હતા ઈને એકને કેસેટ રોજ આ લોકો વગાડી રહ્યા છે। અમારે ગઈકાલે યોગ દિવસ હતો। રાજકોટના ભાજપના પદાધિકારીઓએ, અહીંના નેતાઓએ 5 જગ્યાએ યોગનો કાર્યક્રમ કર્યો હતો। તો તમને એટલી તો શરમ હોવી જોઈએ। યોગ દિવસ છે એ સાચી વાત છે, પણ તમે 5 ની 10 જગ્યાએ તમે મૃતકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઘડો કે તમે ખાલી આનંદની જ પાર્ટી છો? કંઈક આવેલ આનંદની વાત હોય, ખર્ચાની વાત હોય, હાલો અમે આવી ગયા, કોર્પોરેશનના પૈસે બધાને આનંદ કરાવી। તમે આ રાજનીતિ તમારી મૂકી દો પહેલા, લોકો તમને ઓળખી ગયા છે। જે કોઈ આમાં સંડોવાયેલા હોય એને સ્પષ્ટપણે સજા મળવી જોઈએ, એ અમારી માંગણી છે। આ સીટમાં જે અધિકારી અત્યારે નિયમા છે એ અધિકારીનો જૂનો ઇતિહાસ કાઢો કે સારો નથી। દરેક સીટની અંદર આ જ અધિકારી હોય છે, પણ કોઈને આમાં હણીકાંડ હોય, તક્ષશિલા કાંડ હોય, મોરબી કાંડ હોય, કોઈને સજા મળી નથી। એક જણાને બસ પૂરી દે અને એને કેસેટ હલાવે છે। આ ભાગરૂપે અમે બંધ 25 તારીખે બંધનું એલાન આપ્યું છે। સ્વયંભૂ એલાન છે, આ કોઈ બળજબરીવાળું એલાન નથી। તમે લોકોને